તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધાય મજામાં? તો આપ છો લોકો મિત્રો મજામાં દેશો. અને આજે આપણે ફરીથી એક મળી ગયા છે એક નવા ટોપિકની સાથે. અને મિત્રો આજનો જે ટોપિક છે આપણા ગાય ભેંસ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવે છે. અને આજની માહિતી છે મિત્રો આપણું ગાય કે ભેંસ મિત્રો વધુ પડતું આપણે મિત્રો એનું જે ગોબર છે તે મિત્રો પતલું થતું હોય, મતલબ શેરતું હોય, તો એની માટે શું વસ્તુ કરવી એને લગતી મિત્રો આજે આપણે મસ્ત મજાની માહિતી લઈને આવે છે. તો મિત્રો વિડીયોના એન્ડિંગ બના રહેજો. નવા આવી જાવ તો મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો વિડીયોને મિત્રો શેર કરી દેજો. અને ઇન્સ્ટા અને ફેસબુકમાં મિત્રો ફોલો કરી લેજો, કારણ કે આપણે શું છે કે હવે માહિતી આપણા ઇન્સ્ટા ફેસબુકમાં પણ ઉપલબ્ધ કરીશું, જેનાથી તમારા પશુપાલક ભાઈઓને આપણા ગુજરાતની અંદર ઓલ ઇન્ડિયા પશુપાલક ભાઈઓની અંદર મિત્રો જબરદસ્ત મિત્રો માહિતી મળ્યા કરે. તો મિત્રો વિડીયોના એન્ડ લગીને બને રહેજો. આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટા ફેસબુકમાં ફોલો કરી દેજો અને વિડીયોને મિત્રો શેર કરતા રહેજો. તો આજની માહિતી એટલા માટે કેવું કે જ્યારે આપણું ગાય કે ભેંસ મિત્રો વધુ પડતું શેરતું હોય, અને ખાસ કરીને મિત્રો હવે ઉનાળો ટાણું બેસી ગયું છે, તમારા દૂધાળા પશુ હોય, ગાભણું પશુ હોય, આની પારું હોય છે, તે મિત્રો શેરવાની તકલીફ વધી જતી હોય છે. તો એ મિત્રો શા કારણે શેરતી હોય, તો મિત્રો એ બંધ કરવા માટે તમારા મિત્રો મસ્ત મજાનો આપણે વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો જલ્દી કરી દઈશું. શું છે કે આપણે વિડીયોની શરૂઆત, તો તમારે મિત્રો છે ને આપણે પહેલી વસ્તુ એ કે એક તો આપણે કૃમિનાશકનો ડોઝ દેવાનો છે. કૃમિના ટીકડા દઈ દેવાના છે મિત્રો સવારની અંદર, અને 24 કલાક પછી મિત્રો આજે નુસ્ખો છે ને તમારે 24 કલાક પછી હું તમને કહીશ. તો પહેલા તમારે કૃમિનાશકનો ટીકડી દઈ દેવાની છે મિત્રો, કૃમિનાશકનો ડોઝ દઈ દેવાનો છે. સાથે મિત્રો તમારે સાસ આવે છે મિત્રો, સાસ છે તે તમે મિત્રો સવાર અને સાંજે 2 ટાઈમ દઈ શકો છો, અથવા 3 ટાઈમ તમે સાસનો ઉપયોગ કરી શકો છો. સાસ છે આપણે ખાવાની આવે છે તે સાસ તમે ઉપયોગ કરો. સાથે મિત્રો તમારે જેમ કે વરિયાળી હોય છે, તો વરિયાળી છે મિત્રો તમારે મિનિમમ એને પાવડર કરીને તમે ખાંડની અંદર સવારે ને સાથે સાથે એની અંદર મિત્રો તમે આંબળાનો પાવડર પણ તમે ઉપયોગ કરી શકો છો, તો આંબળા પણ ઉપયોગ કરી શકો છો. તમે આનો વસ્તુ ઉપયોગ કરો તો જે તમારું ગાય કે ભેંસ મિત્રો જો વધુ પડતી શેરતી હોય ને તે પણ મિત્રો બંધ થઈ જાય, ને સાથે મિત્રો એને ફાયદો થાય. મિત્રો તમે જે તમારા ગાય ભેંસ હોય એને મિત્રો વધુ પડતું શેરતી હોય, તો તમે શું વસ્તુ મિત્રો કયો કે જે તમારા ગાય ભેંસ માટે શેરવાની તકલીફમાં પણ મિત્રો ઝડપથી સુધારો થાય. તો મિત્રો માહિતી કેવી લાગી અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો મિત્રો, અને શેર કરતા રહેજો. મળશે જે આપણે એક નવા ટોપિકની અંદર. એટલા માટે જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર.